विलासभाई जैसा हो। विलासभाई तुम आगे बढ़ो। विलासभाई तुम आगे बढ़ो। હવે હું જગદીશભાઈનો ધન્યવાદ કરું છું કે તેમણે જે બે શબ્દો તમને રજૂ કર્યા ત્યારબાદ આપણે અહીંયા ઉપસ્થિત થયા છો અને આપણા જે યુવા ઉમેદવાર છે વિલાસભાઈ પાટીલ કે તેઓનું નિશાન છે સિટી. તો તમે ઘણા વર્ષોથી નાનપણથી જ જ્યારે એમની ઉંમર 16 વર્ષની હતી ત્યારથી જે સમાજ કાર્યમાં જોડાયા છે અને ઘણા એવા સમાજ કાર્ય એમને કર્યા છે. તો ત્યારબાદ એમને જે સમાજ કાર્યો કર્યા છે ત્યાર પછી જ આટલી જે પબ્લિક સાથે એમની પ્રેમના અને મિત્રતાના જે વ્યવહાર થયા છો તો તે બદલ એમને જે કાર્ય કર્યા છે તેના માટે તમે અહીંયા બધા સૌ ઉપસ્થિત થયા છો. અને હવે જે વિલાસભાઈ પાટીલ છે કે તેમણે આપણા વિસ્તાર માટે શું કર્યું છે શું નથી કર્યું તે બધું તમે જાણતા છો. પણ એના માટે મારા બે શબ્દ કહેવા ઈચ્છું છું કે હવે આપણે જે નેતાને ચૂંટાઈને લાવવાના છે તો તે નેતા ઓનલી વિલાસભાઈ જેવા જ હોય. અને વિલાસભાઈ કે જેઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે તો તે જ વ્યક્તિ આપણી કદર કરે. એટલે સ્વાભાવિક છે કે જે ગરીબ ઘરના હોય તે જ વ્યક્તિ ગરીબને ઓળખે છે, ગરીબની પરિસ્થિતિ જાણે છે. તો ત્યારબાદ હું હવે વધારે સમય ન લેતા વિનંતી કરીશ કે જે આપણા લોકલાડીલા ઉમેદવાર વિલાસભાઈ પાટીલ કે તેઓ પણ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે અને આ ઉમેદવારી પત્ર એમને તમારા માટે ભર્યું છે. તો તમે પણ એમના બે શબ્દ શાંતિથી અને પ્રોત્સાહનથી સાંભળશો એવું હું હવે વિનંતી કરીશ વિલાસભાઈને કે તેઓ પણ તમારા વચ્ચે બે શબ્દ રજૂ કરે. શ્રી વિલાસભાઈ પાટીલ, ઉમેદવાર વિલાસભાઈ પાટીલ. વિલાસભાઈ તુમ આગે बढ़ो. विलासभाई तुम आगे बढ़ो. विलासभाई तुम आगे बढ़ो. श्री विलासभाई पाटील के तेમને વિનંતી છે કે તેઓ બે શબ્દ વ્યક્ત કરે. અહીં ઉપસ્થિત થયેલા મંચ પર તમામ અતિથિગણ તથા મારા માતા પિતા અને મારા મિત્રો, હવે આપણે બધા અહીં પરપ્રાંતીય છે એટલે સૌથી પહેલા જાનું ખાઈએ તાનું ગાઈએ એટલે ગુજરાતીથી શરૂઆત કરું છું. હવે અહીં આપણે પરપ્રાંતથી મહારાષ્ટ્રથી, ઉત્તર પ્રદેશથી, બિહારથી, ઓરિસ્સાથી, આંધ્રાથી દરેક પરપ્રાંતથી અહીં બધા આપણા ભાઈબંધો આવેલા છે. એટલે આપણી રાષ્ટ્રીય ભાષા તે હિન્દી છે. આજે મહારાષ્ટ્રીયન પણ ઘણા છે, ઉત્તર પ્રદેશવાસી બી ઘણા છે, પરંતુ હિન્દી બધાને સમજે છે ને. એટલે સેનામાં બોલો ગુજરાતી કે હિન્દી? બસ એટલે તમારી બહુમતીથી જ મારે જીતાવવાનું છે. એટલે તમારી બહુમતીથી જ હું તમારી બહુમતીથી જ ભાષણ પણ આપવા માંગુ છું. હવે તમે જે મને સૂચવેલું છે કે આપણે હિન્દીમાં બોલવાનું છે, પહેલા સ્ટાર્ટિંગમાં અહીં મારા મિત્રો બધા થોડુંક મરાઠીમાં બોલજો, કેમ કે તમે પેલા ભાષણમાં મરાઠી બી બોલેલો, ખત્રી પણ બોલેલો, ગુજરાતી પણ બોલેલો અને હિન્દી